જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 11 જૂન 2025 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતવાસીઓ ચોમાસાને લઈને સારી અપડેટ સામે આવી રહી છે। 15 તારીખથી ગુજરાતની અંદર વાવણી લાયક વરસાદની શરૂઆત થઈ શકે છે। સાથે જ બંગાળની ખાડીમાં એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બન્યું છે, જેના કારણે હવે ચોમાસું ફરી સક્રિય બનશે, આગળ વધે તેવી સંભાવના। અરબી સમુદ્રમાં પણ સિસ્ટમ બનવાની છે। આ બધાને કારણે ગુજરાતની અંદર 15 થી 20માં સારા વરસાદો જોવા મળી રહ્યા છે। ચોમાસું પણ આવી શકે છે। વિસ્તારથી માહિતી મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। બંગાળની ખાડીની અંદર મિત્રો એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બની ચૂક્યું છે। આગામી દિવસની અંદર તે ધીરે ધીરે આગળ વધે તેવી શક્યતા રહેલી છે। આ સાયક્લોનિક સર્ક્યુલેશન જમીન ભાગમાં થઈને ગુજરાત તરફ આગળ વધશે, જેના કારણે ગુજરાતમાં 15 તારીખથી તેની અસર જોવા મળી શકે છે। અત્યારે મિત્રો ખાસ કરીને આ સિસ્ટમની અસરથી ચોમાસું ફરીવાર સક્રિય બન્યું છે। બંગાળની ખાડીમાં પણ કરંટ જોવા મળી રહ્યો છે, જેના કારણે આગામી દિવસની અંદર ગુજરાતમાં વાવણી લાયક સારા વરસાદો પણ જોવા મળી શકે છે। આ સિસ્ટમ આગળ વધવાની સાથે ગુજરાતમાં 14-15 તારીખથી હવામાનમાં પલટો આવી શકે છે અને ગુજરાતના ખાસ કરીને બંગાળની ખાડીની સિસ્ટમ હોવાને કારણે મિત્રો દક્ષિણ ગુજરાત મધ્ય પૂર્વના ભાગોને વધુ અસર કરી શકે તેવી શક્યતા હાલ જોવા મળી રહી છે। મિત્રો 15 તારીખથી મિત્રો વાત કરવામાં આવે તો વરસાદની સંભાવના 15 તારીખે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગો, સૌરાષ્ટ્રના ભાગો અને મધ્ય પૂર્વના ભાગોની અંદર જોવા મળશે। સૌરાષ્ટ્રની અંદર ભાવનગર જિલ્લો, રાજકોટ, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ આ ભાગોની અંદર વરસાદની સંભાવના દેખાઈ રહી છે। એ સિવાય દક્ષિણ ગુજરાતની અંદર છે સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, નર્મદા, દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, વડોદરા, આણંદ, મહીસાગર, પંચમહાલ આ તમામ ભાગોની અંદર 15 તારીખ દરમિયાન વરસાદની શક્યતા હાલ જોવા મળી રહી છે। તે ઉપરાંત 16 તારીખથી વરસાદની તીવ્રતા વધી શકે છે, વિસ્તારોમાં પણ વધારો થાય તેવી સંભાવના રહેલી છે, જેમાં વલસાડ, વાપી, કપરાડા, સુરત, ભરૂચ, નર્મદા, તાપી તેમજ બાંસવાડા આસપાસના ભાગો, દાહોદ, ગોધરા, વડોદરા, અમદાવાદ, ખેડા એ વિસ્તાર, પંચમહાલ, દાહોદ, ગોધરા, અરવલ્લી, મોડાસા, માંડલી એ ભાગો, સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ અને ગીર સોમનાથ આ જિલ્લાની અંદર વરસાદની સંભાવના 16 તારીખ દરમિયાન જોવા મળશે। 17 તારીખની મિત્રો વાત કરીએ તો 17 તારીખ દરમિયાન પણ સિસ્ટમની અસર જોવા મળશે, જેમની અંદર દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, અંકલેશ્વર એ વિસ્તાર, છોટાઉદેપુર, દાહોદ, ગોધરા, વડોદરા, અમદાવાદ, ગાંધીનગર, ખેડા તેમજ પંચમહાલ, મહીસાગર, સાબરકાંઠા, બનાસકાંઠા તેમજ અરવલ્લીનો સમાવેશ જોવા મળી રહી છે। ઉત્તર ગુજરાતની અંદર શક્યતા ઓછી છે, કચ્છમાં પણ શક્યતા હમણાં ઓછી છે આ રાઉન્ડની અંદર। તેમજ મિત્રો આ રાઉન્ડ છૂટોછવાયો હશે, સૌરાષ્ટ્રની અંદર પણ તેની મોટાભાગે વિસ્તારની અંદર અસર જોવા મળી શકે છે। ત્યારબાદ મિત્રો આ સિસ્ટમની અસર ખાસ કરીને 20 તારીખ દરમિયાન જોવા મળશે। ત્યારબાદ 18-19માં ફરી એક અરબી સમુદ્રમાં સિસ્ટમ બનવાની છે, જેના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર તેનો લાભ મળશે। તો મિત્રો કન્ટિન્યુ 21 થી લઈને 30 જૂન દરમિયાન પણ ગુજરાતની અંદર સારા તે સારા અને આ સિસ્ટમ મુજબ હાલે આ સિસ્ટમ તો મિત્રો ગુજરાત તરફ આગળ વધે તો ખાસ કરીને ભારેથી ભારે વરસાદો પણ 20 થી લઈને 30 જૂન દરમિયાન જોવા મળશે। ખાસ કરીને મિત્રો આ ભાગો દરમિયાન આ તારીખો દરમિયાન મોટાભાગના તમામ વિસ્તારોની અંદર વાવણી થઈ જાય, વાવણી માટે સારા વરસાદો નોંધાઈ જાય તેવી શક્યતા રહેલી છે। તે ઉપરાંત મિત્રો એકંદરે 2025નું ચોમાસું એકદમ સારું રહી શકે છે। સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર 120% સુધીનો વરસાદ નોંધાઈ શકે છે, જેની પણ તેમાં ખેડૂત ભાઈ નોંધ લેવી। હાલના લોંગના મોડલો પણ અલગ અલગ અપડેટ આપી રહ્યા છે। યુએસ મોડલ તેમજ અમેરિકન મોડલ અનુસાર 15 થી લઈને 20 તારીખ દરમિયાન સારામાં સારા વરસાદો છૂટાછવાયા ભાગોની અંદર જોવા મળશે અને વાવણી લાયક વરસાદો પણ જોવા મળશે। આ મિત્રો સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતની અંદર વધુ શક્યતા હાલ જોવા મળી રહી છે। ત્યાં સુધી મિત્રો વરસાદ ન થાય ત્યાં સુધી બફારો, ઉકળાટનું પ્રમાણ જોવા મળશે। તે ઉપરાંત આજે 11 તારીખ આવતીકાલે 12 તારીખથી ફરી પાછી પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે, પરંતુ એકદમ છૂટાછવાયા વિસ્તારોની અંદર તેની પણ મિત્રો અપડેટ આપતા રહીશું। 12 તારીખથી ફરી વરસાદની શક્યતા હાલ જોવા મળી રહી છે, પરંતુ સિસ્ટમ નથી, પ્રી મોન્સૂન એક્ટિવિટી છે જ્યાં ગરમી, ઉકળાટ અને તાપમાનનું પ્રમાણ ઊંચું હોય છે ત્યાં મિત્રો તોફાની વરસાદ જોવા મળી શકે છે। તે વિશેષ માહિતી આગામી દિવસની અંદર જણાવતા રહીશું। આ હતી મિત્રો આજની વહેલી સવારની અપડેટ।